આજે આવ્યો છું ગુજરાતમાં બીટી કપાસ બિયારણનું પ્રોસેસિંગ કરતા સૌથી આધુનિક પ્લાન્ટમાં. હું છું રાજકોટમાં આવેલ સોલાર એગ્રોટેકમાં. સોલાર એગ્રોટેક એટલે ડૉક્ટર બીજના નામે જે બીટી કપાસ બિયારણ સહિતના બિયારણનું જે ઉત્પાદન કરે છે એ કંપનીમાં અહીં ખૂબ જ આધુનિક પદ્ધતિથી બીટી કપાસ બિયારણનું પ્રોસેસિંગ થાય છે, એનું પેકિંગ થાય છે. તો આપણે બીટી કપાસ બિયારણ તો દર વર્ષે વાવીએ છીએ, પણ એ બને છે કઈ રીતે, ફેક્ટરીમાં કઈ કઈ ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, એ આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું. બીટી કપાસના બિયારણને અત્યારે સીડ ટ્રીટમેન્ટ થઈ રહી છે. અહીંયા તમે જે પ્રોસેસ જોઈ રહ્યા છો એમાં સીડ ટ્રીટમેન્ટ થઈ રહી છે. તો સીડ ટ્રીટમેન્ટમાં કઈ ટેકનોલોજી સોલાર એગ્રોટેક એટલે કે ડૉક્ટર બીજમાં વાપરવામાં આવે છે એ આપણે સમજીશું. આપણને ટેકનિકલ માહિતી આપવા માટે ડૉક્ટર ધોલરિયા સાહેબ જોડાઈ ગયા છે. સાહેબ, તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. હવે આ એ સરળતાથી ખેડૂતને ખબર પડે એ રીતે સમજાવો કે અહીંયા શું થઈ રહ્યું છે. અહીંથી બિયારણ આવશે. હા, અહીંથી બિયારણ આવે છે. હા, ઓલી કેમિકલ ટેન્ક છે. હા, એટલે એની અંદર દવાને જે આપણે પટ આપવાનો છે બિયારણને, હા. એનું મિશ્રણ તૈયાર કરેલું છે, ફૂગનાશક, જંતુનાશક અને એને પાણી બિયારણ ઉપર ચોંટાડવા માટેનું કોટિંગ. ઓકે પોલીમર. હવે આ ટેન્ક છે એમાં બિયારણ આવશે. હા, 40 કિલો બિયારણ આમાં આવશે. હા. એટલે આવવાનું બંધ થઈ જશે. ઓકે, અને 40 કિલો માટે 10 ગ્રામ લેખે જેટલી દવાની જરૂર છે 400 ml દવા એમાંથી આવશે. ઓકે, અને એ કોટિંગ થશે, એમાં રોટેશનથી ફરીને એનું કોટિંગ થશે. કોટિંગ થયા પછી એ માલ અહીંયા નીચે આવશે. અહીંયા કોટિંગ થયા પછી માલ આવશે અને એ માલ આમાં સુકાય છે. હા, આ હીટર છે બધા. ઓકે, એ માલ આમાં સુકાય છે અને એ માલ તૈયાર થઈને આની અંદર આવશે. હવે આ મશીનની ખાસિયત છે ને કે આ રિલાયન્સનું મશીન છે, એકદમ ધ્યાન રાખવામાં આવે છે. એટલે આમાંથી એક પણ દાણો એવો નહીં હોય કે જેની ઉપર જંતુનાશક દવા અને બિયારણનો પટ નહીં લાગ્યો હોય. બધા જ દાણા ઉપર જંતુનાશક દવા અને બિયારણનો પટ નથી. હવે આ બિયારણ જે તૈયાર થયું એકદમ સૂકું આવ્યું, આ બિયારણ હવે પેકેજિંગ મશીનમાં જશે. હા. એટલે જે કપાસિયા આવ્યા એક બ્લેક કલરના, ગ્રે કલરના હતા, આપણે દવાની ટ્રીટમેન્ટ આપી અને એને લાલ કલરના કર્યા. એટલે આ બિયારણ જે છે એક રીતે ટ્રીટેડ બિયારણ. આમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનો પોલિમર વાપરવામાં આવે કે તમારા હાથની અંદર પણ દવા ચોટતી નથી, કારણ કે એ ખબર પડી જાય કે ભાઈ આ નથી ઉકળતી. હવે આ જે બિયારણ તો તૈયાર થઈ ગયું, એનું પેકેજિંગ આપણે સમજીએ. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે સીડ ટ્રીટમેન્ટ થઈ ગયું પછી આ સીડ અહીંયા આવ્યું. હવે આ સીડ આની અંદર હોપરમાં નાખી અને જરૂરિયાત પ્રમાણે સેન્સર ગોઠવેલા છે. એટલે આ ઓટોમેટિક પ્લાન્ટ છે. ઓકે, એટલે અહીંથી જરૂરિયાત પ્રમાણે સીડ અહીંથી ઉપર જશે. ઉપર જઈ અને ઉપર જે આ 12 હોપર છે એની અંદર 450 ગ્રામનું વજન થશે. કોઈ પણ હોપરની અંદર 450 ગ્રામ થશે. એટલે એ હોપર ખુલશે. પછી આ નાનું જે છે એની અંદરથી 25 ગ્રામ નોન બીટી બિયારણ નીચે આવશે. ઓકે, એ બંને સાથે અહીંયા આવશે. એટલે અહીંયા આ પેકેટની અંદર 475 ગ્રામ બિયારણ અને સાથે એ પેકેજિંગની અંદર દરેક પેકેજિંગમાં માહિતીની લીફલેટ આવે. આ કપાસની ખેતીમાં ધ્યાન રાખવાના મુદ્દા, એટલે આ માહિતીની પત્રિકા છે. અને એ ઉપરાંત આ જે પેકેજિંગ તૈયાર થયું છે એની ઉપર એક QR કોડ છે. આ QR કોડને સ્કેન કરવાથી ખેડૂત મિત્રને ખબર પડશે કે આ કઈ વેરાયટી ક્યાં વાવવી, ભારે જમીનમાં વાવવી, હલકી જમીનમાં વાવવી, કેટલા અંતરે વાવવી, અને ઉપરાંત એની અંદર જીવાત માટે શું દવા છાંટવી વગેરે ડિટેલ્સ આ કોડની અંદર ખેડૂત મિત્રોને જે પત્રિકાની અંદર પણ આપેલી છે. એટલે આ અમારી સૌથી પ્રચલિત કિંગ મેકર વેરાયટી છે. અને ડૉક્ટર સીડ્સનું બિયારણ છે એ ઉગવાથી માંડીને પરફોર્મન્સ સુધી આજ સુધીમાં 25 વર્ષમાં ખેડૂતોની કોઈ ફરિયાદ નથી.